નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ સાલ્વેશન આર્મી નડિયાદ પ્રાંત દ્વારા ફેણાવ સાલ્વેશન આર્મી ચર્ચ ખાતે યુથ કાઉન્સિલનું આયોજન કરવામાં આવ્યું। આ યુથ કાઉન્સિલમાં નડિયાદ ડિવિઝનના ડિવિઝનલ કમાન્ડર અનિલ તેમજ DDWM જેનિસા તથા ચીફ ગેસ્ટ તરીકે ફ્રેન્કલિન ક્રિશ્ચિયન તેમજ નડિયાદ પ્રાંતના દરેક મુક્તિ ફોજના અમલદારો હાજર રહ્યા હતા તેમજ નડિયાદ ડિવિઝનના 100થી વધુ યુવક યુવતીઓ હાજર રહ્યા હતા, જેમાં સ્પીકર ફ્રેન્કલિન દ્વારા યુવાનોને ધાર્મિક શિક્ષણ સાથે યુવક યુવતીઓને આજના સમયમાં જીવનમાં કેવી રીતે આગળ વધવું તે બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવો તેમજ પોતાના જીવન દ્વારા લોકોને કેવી રીતે ઉપયોગી થઈ શકાય તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી, જેમાં અંતે ઘણા યુવાન યુવતીઓ પોતાના જીવનનું સ્વારસ પણ લોકો ઉપયોગી કાર્ય માટે થાય તેવો નિર્ણય કર્યો હતો। રિપોર્ટર નિસાર શેખ। મારું નામ મેજર અનિલ કુમાર એમ મેકવાન છે। હું ડિવિઝનલ કમાન્ડર તરીકે નડિયાદ ડિવિઝનની અંદર મારી સેવાઓ આપું છું અને આજરોજ નડિયાદ ડિવિઝનની ફેણાવ પલટણની અંદર યુથ કાઉન્સિલનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ યુથ કાઉન્સિલની અંદર નડિયાદ ડિવિઝનની દરેક પલટણોમાંથી લગભગ 100 ઉપરાંત બાળકો અને યુવાનો તેમાં ભાગ લીધો હતો અને આ યુવા પરિષદ દ્વારા યુવાનો પ્રભુમાં વધારે રીતે આત્મિક બને તેનો એક મુખ્ય ઉદ્દેશ રહેલો છે। આજના યુવા પેઢીને શું સંદેશ આપવા માંગો છો? આજની યુવા પેઢીને જે ખાસ કરીને અત્યારે જે સોશિયલ મીડિયાનો જે દુરુપયોગ થઈ રહ્યો છે અને જે વ્યસનોની અંદર યુવા વર્ગ સપડાયેલો છે તેઓને તેમાંથી પાછા ફરે અને તેઓ ધાર્મિક રીતે પ્રભુમાં વધારે મજબૂત બને એ ખાસ અમારો આજનો હેતુ રહેલો છે। જી, આજે યુવાનોની સંગત મળી હતી, શું કહેવું છે આ બાબતે? ફેણાવ પલટણમાંથી છું અને અહીંયા ફેણાવ પલટણમાં આજે યુથ કાઉન્સિલિંગની મિટિંગ રાખવામાં આવી હતી અને તેમાં 100થી વધુ યુવાનોએ ભાગ લીધો હતો। તેમાં વક્તા આવ્યા હતા અને તેમના દ્વારા અમને જણાવવામાં આવ્યું કે આજની પેઢીએ એક કયા માર્ગમાં ચાલવું જોઈએ, તો આજની પેઢીએ ઈશ્વરના માર્ગમાં ચાલવું જોઈએ અને સોશિયલ મીડિયાનો બની શકે એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને ઈશ્વરનામાં ચાલવું જોઈએ અને બીજાને ઉપયોગી થાય એવું જીવન જીવવું જોઈએ।